हेलो फ्रेंड्स, આજના વિડીયોમાં આપણે જે ટાટ એચએસ અને એસની અંદર જે પહેલો વિભાગ આવે છે ભાષા સજ્જતા, ગુજરાતી ભાષા સજ્જતા, એ આપણે જોવાના છીએ. એનું મોડલ પેપર જોવાના છીએ. આ બીજા નંબરનું મોડલ પેપર છે. પહેલું આપણે બનાવેલું છે એ જોઈ લેવું આપણી ચેનલ ઉપર. હવે આ બીજું મોડલ પેપર છે. તેની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વિષય પર 250થી 300 શબ્દોમાં નિબંધ લખો, કોઈ પણ એક. તો પહેલો છે પર્યાવરણની સુરક્ષા, સમયની માંગ, અને બીજો છે એક શિક્ષિત બેરોજગારની આત્મકથા. તો પહેલો આપણે અહીંયા નિબંધ લખ્યો છે પર્યાવરણની સુરક્ષા, સમયની માંગ. પ્રસ્તાવના અહીંયા આપ્યું છે પ્રકૃતિ રક્ષતી. તો આ એના વિશેની માહિતી આપી છે. પછી પર્યાવરણ પ્રદૂષણના પ્રકારો અને અસરો, એના વિશે માહિતી આપી છે. પછી પર્યાવરણ સુરક્ષાના ઉપાયો, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ત્યાગ, પુનઃપ્રાપ્ય ઉર્જા, જળ સંરક્ષણ, અને પછી ઉપસંહારની અંદર કુદરત આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે પણ આપણી લાલચને નહીં. આ રીતની માહિતી અહીંયા આપી છે. તો એના વિશે અહીંયા મુદ્દા આપ્યા છે, સ્ટોપ કરીને જોઈ લેવું, કારણ કે બધું ડિટેલમાં વાંચવા જશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. શિક્ષણમાં વૈશ્વિકરણના લક્ષણો, ચલો બીજો છે એક શિક્ષિત બેરોજગારની આત્મકથા. એમાં પ્રસ્તાવના આપ્યું છે, આપણા માતા પિતા પેટે પાટા બાંધીને આપણને ભણાવે છે. તેમને એવી આશા હોય છે કે તેમનું સંતાન ભણી ગણીને સારી નોકરી મેળવે, સારી કમાણી કરે અને ઘરમાં સુખનો સૂરજ ઉગે, પરંતુ કેટલીક વાર માતા પિતાની આ આશા ઠગારી નીવડે છે. તો આ રીતના જુઓ, સંપૂર્ણ માહિતી આપી છે. વિડીયો સ્ટોપ કરીને જોઈ લેવો. ચલો પ્રશ્ન 2 છે, નીચે આપેલ બંને ગદ્યખંડોનો આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. તો પહેલો છે, અનુભવ સૃષ્ટિ મર્યાદિત હતી ત્યાં સુધી જેટલી નજર પહોંચે એટલું જ સામગ્રી રૂપે મળતું. તો આ રીતના એક ફકરો આપ્યો છે. આ બે ફકરામાંથી આ જે છે એ હિમાંશી સેલત લેખક છે એમનો છે. તો એમાંથી આ સાહિત્ય સર્જન સમયની વાસ્તવિક સફર. તો મિત્રો, આ તમે જે ટાઇટલ આપો છો ને, એ જેટલું એટ્રેક્ટિવ આપશો એટલા તમારા માર્ક્સ સારા રહી શકે છે. તો આ મહત્ત્વનું છે. આ સંક્ષિપ્ત કરીને આપ્યું છે, જોઈ લેવું. બીજું છે, દરેક માણસને પોતાના ગમતા કામો કરવામાં મજા આવે છે. તો આ ટાઈપનું જે ખલીલ ધન તેજવી એમને આ લખ્યું છે. તો એનું સંક્ષિપ્ત અહીંયા આપ્યું છે, ખરો આનંદ રુચિ મુજબના કામમાં, અનુકરણમાં નહીં. તો મતલબ પોતાના કામ, મનગમતા કામ કરવામાં જે મજા આવે એના વિશે લખ્યું છે. તો એનું આ 5 લીટીમાં સંક્ષેપ કર્યું છે. ચલો હવે પ્રશ્ન 3 છે, આશરે 100 શબ્દોમાં પત્ર લેખન કરો. બંને ફરજિયાત છે. તો વિવિધ પ્રકારના સાયબર એટેકથી બચવા માટે વિવિધ ભલામણો કરતો પત્ર આપના મિત્રને લખો. અને બીજું, તમારા મિત્રને સ્વાસ્થ્ય સુધારવાની સલાહ બાબતે પત્ર લખો. તો આ બંને પત્ર અહીંયા આપ્યા છે. પહેલાં સાયબર અટેકવાળો જે પત્ર છે, આપણને ખબર છે પત્રમાં અહીંયા જમણી બાજુ શું એડ્રેસ લખવાનું છે. પછી અહીંયાથી પત્ર ચાલુ કરવાનો, પ્રિય મિત્ર અબક, જે પણ નામ હોય. પછી સોશિયલ મીડિયાથી માધ્યમ મને જાણવા મળ્યું કે તારા સોશિયલ મીડિયા એકાઉન્ટને કોઈ અજાણ્યા ઈસમે દ્વારા હેક કરવામાં આવ્યું છે. તો આ બી આજના જે યુગમાં શૂટેબલ છે. તો આ પણ પૂછાઈ શકે. તો આ પત્ર અહીંયા આપ્યો છે, જોઈ લેવું. છેલ્લે જમણી બાજુ લિખિતમ જે હોય એ અહીંયા લખવાનું હોય છે. ચલો બીજો પત્ર છે, તમારા મિત્રને સ્વાસ્થ્ય સુધારવાની સલાહ બાબતે પત્ર. અહીંયા સરનામું, પછી અહીંયા પત્ર સ્ટાર્ટ થાય. તારો પત્ર મળ્યો, તારી પહેલી કસોટીનું પરિણામ જાણી આનંદ થયો, પરંતુ તારી નાદુરસ્ત તબિયતના સમાચાર જાણીને ચિંતા થાય છે. તો આ રીતના સંપૂર્ણ પત્ર અહીંયા આપ્યો છે. ચલો પ્રશ્ન 4 છે, નીચે આપેલા વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા 150
શબ્દોમાં ચર્ચાપત્ર લખો, બંને ફરજિયાત છે. તો પહેલું છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કાયદાના ફાયદા ગેરફાયદા અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર. વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને લખવામાં આવ્યું છે. આજના યુગમાં શિક્ષણના વેપારીકરણ ઉપર ચર્ચાપત્ર તૈયાર કરો. તો આ બે આપણે લખ્યા છે. પહેલો છે આ બાજુ જે બી છે સામાજિક કાર્યકર્તા સરનામું, શહેર, તારીખ બધું લખવાનું છે. પછી અહીંયા પ્રતિતંત્રીશ્રી, મભભ, દૈનિક પત્ર, સરનામ, પછી વિષય, અહીંયા વિષય 2 વખત પ્રિન્ટ થઈ ગયું છે. માનનીય તંત્રીશ્રી એમ કરીને અહીંયા ચાલુ કરવાનું છે. જે તમારો મુદ્દો હોય, જેના માટે આપણે ચર્ચાપત્ર લખવાના હોય એની વિગત લખવાની. પછી લિખિતમ જે બી હોય, અને પછી બિડાણ ચર્ચાપત્ર, જે તમારો ઓરિજિનલ પત્ર છાપવાનો છે એ પ્રકાશિત કરવા માટે કોઈ બી, તો એના વિશે અહીંયા માહિતી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન કેટલા અંશે રાઇટ છે તો એના વિશે અહીંયા ડિટેલમાં જે છાપવાનું છે એ અહીંયા માહિતી આવશે. આ તો આપણે ખાલી જે પ્રકાશિત કરવા બાબત એ વિષયમાં જે તંત્રીશ્રીને આપણે વિનંતી કરીએ છીએ તો એ અહીંયા આવશે ડિટેલ. ચર્ચાપત્ર અહીંયા આવશે. તો આ આખો ચર્ચાપત્ર આપ્યો છે, જોઈ લેવો. ચલો, બીજો ચર્ચાપત્ર છે આજના યુગમાં શિક્ષણના વેપારીકરણ ઉપર ચર્ચાપત્ર તૈયાર કરો. તો આ બાજુ નામ, સરનામું એ બધું આવશે, તારીખ, અહીંયા પ્રતિશ્રી કરીને જેમને આપણે લખીએ છીએ તંત્રીશ્રી. આજના યુગમાં શિક્ષણનું વેપારીકરણ શીર્ષકવાળું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. અને બિડાણ ચર્ચાપત્ર જે છે અહીંયા આપણે બિડાણ કર્યું છે શિક્ષણનું વેપારીકરણ. તો આ પણ એક ચર્ચાપત્ર બની શકે. ચલો, પ્રશ્ન 5 છે સૂચવ્યા મુજબ ઉત્તર લખો. તો અહીંયા આજે 20 માર્ક્સનું વ્યાકરણ આવશે ગુજરાતીનું. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કાગનો વાગ કરવો, નાની વાતને મોટું સ્વરૂપ આપવું. પત્રકારો ઘણી વખત નાની ઘટનાને કાગનો વાગ બનાવી દે છે. કળ વળવી, નિરાંત થવી, ભાન આવવું. જ્યારે કનુને કળ વળી ત્યારે તે દવાખાનામાં પડ્યો કણસતો હતો. કહેવતનો અર્થ લખો. અક્કર્મીનો પડ્યો કાણો, એટલે કમનસીબ ગમે તેટલો પ્રયત્ન કરે પણ સિદ્ધિ ન મળે. ઉજળું તેટલું દૂધ નહીં, બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. સમાસનો વિગ્રહ કરો, તેનો પ્રકાર જણાવો. તો મહાદેવ, તો કર્મધાર્ય સમાસ આવશે, કારણ કે અહીંયા મહાન એવા દેવ એ ટાઈપનું એનો વિગ્રહ થાય છે, એટલે આ કર્મધાર્ય સમાસ આવશે. વર્તમાન પત્ર, મધ્યમ પદ લોભી. તો આ જે આપણે કહીએ ને આગ વડે ચાલતી ગાડી, તો એ ટાઈપનું આ વર્તમાન પત્રમાં થશે, એટલે આ મધ્યમ પદ લોભી સમાસ આવશે. પછી 4 છે નીચે આપેલી પંક્તિઓનો છંદ ઓળખાવો. તો હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. તો આ શિખરણી છંદ છે. અને બીજું છે હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો આ મંદાક્રાંતા છંદ છે. હવે 5મો પ્રશ્ન છે નીચે આપેલી પંક્તિઓના અલંકાર ઓળખાવો. તો કાકા કરીને સાદ કીધો, નવ સાંભળે બોલ. તો આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. અહીંયા એકને એક શબ્દ જો ક એ ટાઈપનું ઘણી વખત આવે ને તો વર્ણાનુપ્રાસ આપણે અલંકાર કહીએ છીએ. પછી બીજું છે જે વાંચે ચોપડી તે ચોપડી ખાય. તો આ યમક અલંકાર, એક જ શબ્દ 2 વખત કે 3 વખત ઉચ્ચાર થયો હોય અને એનો મિનિંગ અલગ થાય તો એને યમક અલંકાર કહેવાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. લગભગ મરી ગયેલું, મૃતપ્રાય, એ એને કહેવાય છે. સચોટ અસર ઉપજાવે તેવું રામબાણ. હવે 7મો પ્રશ્ન નીચે આપેલ શબ્દોની જોડણી સુધારીને લખો. તો પરિસ્થિતિ, તો આ રીતના આવશે પરિસ્થિતિ. અને આશીર્વાદ, તો આ રીતના આવશે આશીર્વાદ. 8 નંબર નીચે આપેલા વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ સ્વરૂપમાં લખો. તેમણે મારા જીવનને રોશન કર્યું છે. તેમણે મારું જીવન રોશન કર્યું છે. તારા ટેબલ ઉપર મેં કાગળ, પેન અને રબર મૂક્યા છે. તારા ટેબલ પર મેં કાગળ, પેન અને રબર મૂક્યા છે. ચલો, 9મું છે નીચે આપેલા શબ્દોનો સંધિ વિગ્રહ કરો. જીર્ણ, તો જી વત્તા ન, સંકલ્પ, સમ વત્તા કલ્પ. 10મું છે નીચે આપેલા વાક્યોનું કૌંસમાં સૂચવ્યા મુજબ વાક્યમાં રૂપાંતર કરો.
આવતા ઝાલીસ બાણ હો, કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું છે. આવતા તારાથી બાણ જલાશે હો. માતાજી પત્ર લખે છે, પ્રેરક રચનામાં રૂપાંતર કરો તો માતાજી પત્ર લખાવે છે. તો આ રીતના જુઓ 10 જે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 5માં, જેના બધે દરેકના 2 માર્ક્સ એટલે 20 માર્ક્સનું આ વ્યાકરણ આવશે. બરાબર છે. અને બાકી તો આ બધું આપણે ડિસ્કસ કર્યું છે. ઓકે, તો આ રીતના આપણે મોડલ પેપર 2 જોયું, ગુજરાતી ભાષા સજ્જતા. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અચૂકથી કહેજો. અને આની PDF તમારે જોઈતી હોય તો એ ટેલિગ્રામ આપણી જે ચેનલ છે ત્યાંથી મળી જશે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ધન્યવાદ.